હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા વ્લોગ વિડીયોમાં। સવારમાં બધું સફાઈનું કામ ડન કરી દીધું આપણે। તુલાન બાંધ્યો છે બહાર નાખી લે, દોવાઈને બધું કમ્પ્લીટ કરીને એક લીલા નીણ કરી દીધી હતી ઝાડની। તો બધાએ એકદમ ફર્સ્ટ ક્લાસ સાફ કરી દીધું ખાઈને। અને હવે આપણે જવાનું છે વાડીએ, કારણ કે વરસાદ નથી થયો એટલે ઝાડના 3-4 પૂળા વાઢી એવી અને પછી જવા દઈશું દુકાને। પાછળના વ્લોગનું એડિટિંગ બાકી છે હજી, દુકાને જઈને કામ પૂરું કરશું બધું। તો જઈ વાડીએ ફટાફટ। તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ વાડીએ, અને જ્યારે આપણે પાછળથી સાટી હતી તો વરસાદને લીધે આડે પડી ગઈ છે, એ ઊભી થઈ જાય। બાકી જે જોવામાં આપણે એક હ્યુમિક પાયું હતું કેમિકલ, તો હ્યુમિક અને એક ઈળ આવી હતી થળિયામાં, એની દવા મારી હતી। તો એના લીધે તો ઝીંઝું આ વખતે સારું છો છે। બાકી જ્યારે આપણે જો હેઠે નહીં હતી એ બધી આડી પડી ગઈ છે। હવે 2 પાળિયા જ રહ્યા છે, આપણે વાઢવાની છે ત્યારે ઉપરથી। અને હવે જો મકાઈનો ઘેરો બતાવી આપણો ઠેઠ સુધી, તો પેલા વાઢેલી ઝાર નીંદ લઈને જવા દઈશું ઘરે। બાકી ગાડી આપણી ગંધારી ભરાઈ ગઈ આખી, હમણાં કંઈ ગાળો નથી રહ્યો। અને આગળના બાંબામાંથી ને ઓઇલ નીકળી ગયું, તો એ બધું આ ટાઈમ મળે તો સર્વિસિંગ કરાવી નાખી। બાકી કાલે પાછળનું ટેલ લાઇટની માથે ગાડી નાખાયું, એક બ્રેક વાયર તૂટી ગયો તો એ નાખ્યો। તો હવે નીણ વાટીને ઘરે જઈને આને ધોઈ નાખશું એવું લાગે તો પહેલાં, પછી ઢસા જઈશું। તો બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી। તો ગાઈઝ ફાઇનલી આપણે વાડીએથી નીંદ લઈને આવી ગયા છીએ। 3 પૂળા અહીંયા છે, 2 ત્યાં છે, 1 અહીંયા છે, ટોટલ 6 પૂળા લેતા આવ્યા હતા। વરસાદનું કાંઈ નક્કી નથી એટલે, અને ફાઇનલી આપણે સ્પ્લેન્ડર ધોઈ નાખ્યું છે। ઘરે અડારની મોટર છે પણ એ ચાલુ નથી, એટલે અડારમાં ખાલી આપણે આ પાઇપ ઉતારી દીધી હતી, એટલે આપણે નાની મોટરે પાણી ઉપાડી લીધું। એટલે આ એમ ન કહેતા કોઈ મીઠું પાણી બગાડ્યું, મોળા પાણીએ ભાઈ ગાડી ધોઈ નાખી છે। હવે મહાદેવના દર્શન કરી અને જવા દઈએ દુકાને। તો બન્યા રહેજો અંત સુધી વ્લોગમાં। તો મિત્રો આપણે સવારમાં આવી ગયા હતા પછી દુકાને, અને કાંઈ કામ હતું ને એટલે કાંઈ વ્લોગ નહોતું બનાવ્યું, અને પાછા ઘરે જમીને પાછા આવી ગયા છીએ। અને અત્યારે વાગી ગયા છે 5:30। તો બપોર પછી કાંઈ કામ નહોતું, તો ખોટો લાઇટને પંખો બાળવો એ કરતાં વાહરવા બેઠા છીએ ડેલામાં, નવરા હોય એટલે આપણે અહીંયા જ બેઠા હોય। તો જો હવે કાંઈ કામ આવે તો હું બતાવીશ, બાકી બન્યા રહીજો વ્લોગમાં અંત સુધી। તો મિત્રો આવી ગયો છું દુકાનેથી ઘરે, કાંઈ કામ હતું નહીં એટલે, અને ઢોરા બધા એકદમ બધા રેડી કમ્પ્લેટ, કોઈને કાંઈ તકલીફ નહીં, બધા નીણ ખાય છે, દોવાઈ જે થઈ જ છે। અને વાતાવરણ કાંક અત્યારનું The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો નવો દિવસ, અને દિવસ સાથે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અત્યારમાં। તો સવારનું આપણે રેગ્યુલર કામ બધું છે સફાઈનું દોવાઈનું કમ્પ્લીટ કરી નાખ્યું, અને અત્યારે પાણી ભરાવાનું કામ ચાલુ છે। 3-4 દિવસથી પાણી ન થયું, તો આ ટાંકો ભરાય છે, પછી ટાંકી ભરી લઈશું, વંડાનું કામ પૂરું, ને બધાને કરી દઈએ એક લીલાની નીણ આપણે કાલે જ વાઢ લીધી હતી 2 દિવસની, એટલે અત્યારે નીણ નાખશું। બાકી હવે થોડી વરાકે વળતી આવે છે, અને બીજો કંઈ તકલીફ નથી આને। અને આને આપણે આવતી 28 તારીખે 3 મહિના કમ્પ્લીટ પૂરા થઈ જાય તો પીડી કરાવી લેવું, એટલે આપણને અંદાજ આવે। જો કે લગભગ તો ગાભણી જ છે ફાઇનલી એવું લાગે છે, ભાઈ કાંઈ કહી ન હોય કાંઈ। બાકી સવારનું થોડું ઝફરાટ ને એવું ચાલુ થયું હતું, ને અત્યારે ઘડીક સાટ આવીને ઊભા રહી ગયા છે। તો કેવો વરસાદ આવે એનો કાંઈ અંદાજ નથી, આગાહી તો છે 18 થી 21 સુધીની, તો જે થાય એ જોયું જાહે। તો બન્યા રહેજો વ્લોગમાં। તો મિત્રો સવારમાં ઢોરનું બધું કામ પતાવીને આપણે આવી ગયા હતા દુકાને, કાંઈ કામ હતું નહીં, અને લાઇટ અત્યારે વાગી છે 12:15। તો આપણે જવા દઈએ ઘરે। બાકી એક આ ઓઇલ બદલવાનું બાકી રહ્યું છે, તો જમી કાઢવીને આવીને પછી ઓઇલ બદલી નાખશું, અને આગળના જે જમ્પરના બાંબા હોય એમાંથી નહીં ઓઇલ નીકળી ગયું છે, તો એ બધું કામ કમ્પ્લીટ કરશું। ગજી આવી ગયો તો ઘરે, અને પાણી એવું હતું એટલે બધાને ધમાર્યા છે। 3 આપણા નમૂના, એક આ મોટો નમૂનો झुक के रहना पड़ेगा मेरे आगे।
क्योंकि मैं अपने में खुद हीरो हूं। તો હવે એક નીણ કરી દઈએ બધાને લીલાની અને જમીન પાછા જવા દઈશું દુકાને. તો મિત્રો 6 વાગતા એક આ મોટર આપણે આવી હતી રિવાઇન્ડિંગમાં, તો વાયરિંગ એનું કાઢી નાખ્યું છે અને હવે સાફ કરવાની છે. તો પહેલાં એની વેજું અને પેપર બધું કાઢી નાખીએ, પછી એસિડથી ભરી દેવું અને તાકડે ચૂ એવું એસિડ ખૂટી ગયું છે. અને મામાને ફોન કરી દીધો, એજન્સી છે મામા પાસે, તો એસિડ લેવા જવાનું થાય છે. તો સાફ કરી અને વાળું પાણી કરીને પછી આનું કામ ચાલુ કરશું રિવાઇન્ડિંગનું. સાફ કરીને વ્યા જવું ઘરે વાળું કરવા. તો મિત્રો પછી દુકાને લાઇટ નહોતી એટલે આપણે આવી ગયા હતા ઘરે. વાળું પાણી કરી લીધું છે, મોટર બાંધવાનું કાલે સવારનું રાખ્યું અને ઘરે આવીને વાળું પાણી કરી લીધું, ઢોરાનું નીણ કરી દીધી અને બસ હવે જો આ વરસાદ ચાલુ થયો છે, વીજળીને હરવડાટ બહુ થાય છે. તો વરસે એવો ખરો, પણ અત્યારે જો આવો ચાલુ થયો છે ને ટીપા મળવા માંડ્યા. એવો હવે ઢોરાውን બધાને કહી દીધી છે નીણ, ને વરસાદની આગાહી હતી એટલે વાહિદું નાખી દીધું છે બધું, કારણ કે રાતે બધું ભીનું કરીને પાછી રાબડ ડબલ થાય ને એ કરતાં અત્યારે નવરા રીતે નાખી દીધી. ये बड़ी अच्छी बात कही आप. તો બસ હવે આની સાથે આજનો આ વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.